जुलाईनी शरूआतमां मेघराजा करशे जमावट। राज्यमां वरसशे जोरदार वरसाद। आगाही करी छे हवामान विभागे। हवामान विभाग मुजब आगामी 7 दिवस सुधी अलग अलग विस्तारों में हळवोथी मध्यम वरसाद वरसी शके छे, परंतु जुलाई मासनी शरूआतथी ज राज्यमां मेघराजा जोरदार जमावट करशे। राज्यमां वेस्टर्न डिस्टर्बन्स, साइक्लोनिक सर्क्युलेशन अने ट्रफ सक्रिय थता भारे वरसाद वरसी शके छे। खास करीने दक्षिण गुजरातना जिल्लामां भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। આજે 21 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે કાલે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ તો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવન સાથે વરસાદની આગાહીને પગલે 1 અને 2 जुलाईए માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। मानसून की स्थिति अभी जो है अगले 2 से 3 दिन में हम उम्मीद कर सकते हैं कि साउथ गुजरात में थोड़ा सा आगे बढ़ेगा। साउथ गुजरात के साथ मध्य प्रदेश के कुछ हिस्सों में भी बढ़ेगा और साथ में जो छत्तीसगढ़ है उसको कंप्लीट कवर कर लेगा। छत्तीसगढ़ को, झारखंड को, बिहार को और उत्तर प्रदेश और उत्तराखंड के भी कुछ हिस्सों में पहुंचने की उम्मीद है अगले 2 से 3 दिन में। हवामान विभागनी आगाही मुजब भावनगर जिल्लामां वरस्यो धोधमार वरसाद। जिल्लामां जेसर अने तळाजा तालुकामां मेघराजा मन मूकीने वरस्या। जेसर तालुकाना जूनापादर, वीरपुर, सेवडीबदर चौक सहितना ग्राम्य विस्तारमां भारे पवन साथे धोधमार वरसाद तूटी पड्यो। धोधमार वरसादने पगले जेसर तालुकामां जळबंबाकारना दृश्यो सर्जाया। भारे वरसादने लीधे स्थानिक नदीओमां घोड़ापूરની સ્થિતિ સર્જાઈ। સ્થાનિક નદીમાં પૂર આવતા દેપલાથી જેસર ગામ વચ્ચેના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો। જેસરથી દેપલા અને ગારિયાધારને જોડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યું। રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા તો 2 વીજ પોલ પણ ધરાશાયી થયા। આ તરફ તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા। કુંડેલી, સાંગણા, દેવળિયા, માખણિયા, ઢાઢચ અને ઠળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। આ તરફ ભાવનગરના મહુવા તાલુકામાં પણ વરસ્યો વરસાદ। મોડ પર, ખારી, ગળથર, બગદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રોડ રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ। સાવરકુંડલાના ધાર, હિપાવડલી, કાતરોડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણી પાણી થયા। સતત વરસી રહેલા વરસાદથી સ્થાનિકોને પણ અસહ્ય ગરમી અને ભારે ઉકળાટથી રાહત મળી। અમરેલી જિલ્લામાં પણ બદલાયું વાતાવરણ। ખાંભા પંથકમાં વરસ્યો ધીમી ધારે વરસાદ। ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાનું થયું આગમન। દાહોદ સહિત પુસરી, કતવારા, ગમલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને લઈ નાળામાંથી વરસાદી પાણી વહેતા થયા। હવામાન વિભાગે પણ આજે દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, ત્યારે ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા। વરસાદ વરસતા પાકને જીવતદાન મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૂકા પવનોથી ખેંચાયો વરસાદ। દરિયામાં નથી બની રહી સિસ્ટમ। ઓગસ્ટથી અલ નીનોની થશે ઘાતક અસર। અલ નીનોની તો અસર શરૂ થઈ જ ગઈ છે, પણ અલ નીનોની અસર ખાસ કરીને ઓગસ્ટથી થવાની શક્યતા રહેશે। ઓગસ્ટમાં ઓશનિક પેરામીટરો કંઈક સાનુકૂળ રહેવાની શક્યતા હોતા કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આમ છતાં ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાશે। રાજ્યમાં હાલ ચોમાસાનો વરસાદ ખેંચાઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સૂકા પવનો અને દરિયામાં સિસ્ટમ ન બનતા હાલ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે। જો કે આગામી 2-3 દિવસમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। આ જ ડીપ ડિપ્રેશનને લીધે જુલાઈની શરૂઆતમાં સારો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7 जुलाई સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે।
7મી જુલાઈથી 11 જુલાઈ વચ્ચે તો ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એટલું જ નહીં, 16 જુલાઈ રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટથી અલ નીનોની ઘાતક અસર શરૂ થઈ જશે, જેની અસર સપ્ટેમ્બર મહિના સુધી વર્તાશે. મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગો જળબંબાકાર થઈ જવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતમાં જ્યાં વરસાદની રાહમાં છે ત્યાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ, નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી શકે. આ ઉપરાંત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.